વડોદરા ખાતે દુકાનમાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। ચોરીની આ ઘટના વડોદરાથી સામે આવી છે, જ્યાં દુકાનમાં ચોરી કરવામાં આવી છે। સુઈ ધાગા નામની દુકાનમાં ચોરી થઈ છે વડોદરા ખાતે। આ સાથે જ વિગતો મળી છે, સુઈ ધાગા નામની દુકાનમાં ગત રાત્રિએ ચોરી કરવામાં આવી છે। વડોદરાથી આ તમામ વિગતો સામે આવી છે। ત્યારે ચણિયાચોળી તેમજ ડ્રેસ મટીરિયલની ચોરી કરવામાં આવી છે આ દુકાનમાંથી, અને પોલીસે સ્થળ ઉપર પહોંચી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। તો સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ત્યારે અંદાજિત ₹45,000 રોકડ રકમની ચોરી થઈ છે। મામલો વડોદરાથી સામે આવ્યો છે, જ્યાં દુકાનમાં ચોરીનો બનાવ બન્યો છે। ચણિયાચોળી તેમજ ડ્રેસ મટીરિયલની ચોરી કરવામાં આવી છે। સુઈ ધાગા નામની દુકાનમાં ચોરી થઈ છે અને ગત રાત્રે જ આ ચોરી કરવામાં આવી હતી।